હવે આપણો પકોડીનો ભૂકો લેવા જવાનું બજાર. આપણે હેડે જઈએ સિદ્ધપુર લોકો જોઈ શકો છો. બજાર હેડે હવે નદીનું નેડ્યું આપણો. લાઈટ આપણો લાલુમાં લચ્છી આપણો એકાદ છો જોઈ શકો તમે. લાલુમાં લચ્છી આપણો લચ્છી ગાઈસ. હવે આપણે બજારમાં આવીએ કારણ કે સુહાની માટે રૂમાલ લેવાના હતા આપણો. કારણ કે રૂમાલ નહીં સુહાની માટે એટલે મમ્મીએ રૂમાલ મંગાવ્યા. એટલે કે બજારમાં જઈને લેતા આવજો. ભૂકો લેવા જવાનું હજી આપણો તો પણ બજારમાં આપણે આવી જઈએ. તમે જોઈ શકો છો. બજારમાં આપણે પહોંચી જઈએ વઢવાડમાં આપણો. ફાઇનલી ગાઈઝ આપણો સિદ્ધપુર તો આવી ગયા આપણો. જોઈ શકો તમે ખાલી ચોપલીપુરનો ટાવરનું સીન આપણે જોઈ લો ખાલી. આ શાકભાજીની લારી મારી આપણે ઊભી રહી ખાલી. બજાર જોરદાર ભરાય. હજી તો ટાઈમ હવા થાય 9 વાગ્યા. હજી તો 9 વાગ્યાનો જો થયો છે એના કારણે ખાલી ગાઈઝ આ 360 આપણે બારી આપણો સિદ્ધપુરનું વરવાડ આપણે કહેવાય ને 360 બારી આપણે જોઈ લો તમે ખાલી સિદ્ધપુરની. બહુ સિદ્ધપુરનો પ્રખ્યાત 360 બારી આપણો. હા જોઈ લો તમે જોઈ શકો છો. આપણો સિદ્ધપુરની ફાઇનલી ગાડી જવો. સુહાણીનો આપણે રૂમાલ તો મળે નહીં કારણ કે દુકાનો બંધ હતી, લારીઓ બંધ હતી. કારણ કે વહેલા કોઈ દુકાનો ખોલી નથી. એટલે હવે આપણે જઈ રહ્યા છીએ પકોડીનો ભૂકો લેવા. આ બિંદુ સરોવરનો પુલ આપણો બજારે હેડે એવો. આ ટ્રાફિક છે થોડું કારણ કે આજે વહેલું પડી થોડું લારી વાળી બંધ હતી. રૂમાલનું કોઈ સેટિંગ છે નહીં. તો સીધા પકોડીનો ભૂકો લેવા આપણો. અંદર ગમે રીતે શાળાઓ હોય પણ જે બિંદુ સરોવર બાજુમાં જે શાળા છે ને એનો નંબર ફર્સ્ટ નંબર આવે. ભલે 4 નંબરની શાળા છે પ્રાથમિક શાળા પણ ત્યાં હમણાં એવું કે આ શાળાનો નંબર ફર્સ્ટ નંબરનો નંબર એવો આવે. કારણ કે જોરદાર ભણાવવામાં સારું આવે, ભણતર સારું હોય આ શાળાનું. પ્રખ્યાત શાળા છે આપણે. બસ આપણો હવે બિંદુ સરોવરનો પુલ ઉતરી જાય. બિંદુ સરોવર પોકા ભેળા જ છીએ હવે. તો ઉતરવામાં આવી ગયા આપણે હવે. એ પોકી ગયા હવે. હા એ પૂરું થાય પકોડવા સીધા હવે ભૂકો લેવા. હાઈવે ચડી ગયેલા ગાડી જગ્યા આપણે પોકી જઈએ ભૂકો લેવા માટે. બ્રેક પોકી જઈએ બાજુમાં લેવા. ભાઈ તમને બતાવી દો કે ભૂકો કહીએ તળીએ બધા આપણે લાવીએ એવું દેખી બધું ખાલી. ભૂકો લેવાનું બસ એ ફોર્મ દેખાય. ફોર્મમાં તળીએ ભૈયાથી તળીએ એવું વાંચી એવું દેખી દઉં. તો ગાઈ તમે જોઈ શકો છો કે આ કેવી રીતે તળે છે. દેખો ખાલી તમે દેખો કે મસ્ત તળાય છે. ખાલી દેખી લો. એમની ડિઝાઇન તમને બતાવો અને દેખજો ખાલી કે મસ્ત રીતે ગોઠવણી બને છે. તળવાની રીત દેખો તમે કેવી તળે. ખાલી રીત દેખો ખાલી બની પૂરીઓ જે તળાય દેખો. પછી બને જે ગોઠવણી કરી મસ્ત રીતે એ દેખો. આ દેખી લો ખાઈ ગાય તમે ખાલી દેખો કેવું મસ્ત લાગે. દેખો સાંભળી પછી અંદર પણ કેવું મસ્ત રીતે ચાલુ જ છે કોમકાજ એનું. ભરવાનું કોમકાજ ચાલુ. દેખો ભાઈ ભરો હતો અને ફોફાનું ભરેલું કમ્પ્લીટ છે. તમે ખાલી જુઓ ખાલી કે ચેવો ઢગલો કરેલો ચેવો ભાઈ મસ્ત ભરે છે. ફોફાની લાઈન કરેલી છે. જુઓ ખાલી ભરવાની રીત જુઓ. જેટલો મોટો ઢગલો અને ફોફા જેવો મસ્ત ભરેલો છે જુઓ ખાલી.
એ ભાઈ ભરે દેખો ઠેલીના અંદર ઘણી ઘણી કમ્પ્લેટ હો નંગ ભરે હ ને ફોફો જેલો મસ્ત હોય ધોળો ધોળો ન ભરવાની રીત જુઓ ખાલી ભાઈ જોઈ શકો છો ફાઇનલી આપણે પહોંચી જાય છે ઠેકા ઉપર પકોડી જે ફોફો બની ને ત્યાં પહોંચી જાય છે ચાલુ જ છે કોમકાજ આપણો નાપો લેવા આવી જાય દેખ્યું તમે ખાલી જોઈ શકો તમે જોઈ લો ખાલી આ ઠેકો પકોડી બનાવવાનો પણ ખાલી આ ભાઈ તળવાનું ચાલુ હોય નાખવાનું જ છે ફાઇનલી બહુ મજા આવે એવું કોમકાજ મસ્ત હોવાનું તો હવે આટલે આપણે ફોફાડીને હવે ઘેર મેકવાની તૈયારી થઈ ગઈ ભાઈ આપણે સીધા હવે આટલે સીધા ઘેર જ જાઓ આપણું કોમકાજ પતી ગયું હવે ઘેર લઈને ઘેર બટાકા બફાવાનું ચાલુ જ છે હવે બરાબર તો તમે આગળ જોતા રહેજો ખાલી ચાલશે વધુ નહીં આવો ચિંતા જેવું હોય નહીં બસ હવે સીધા ઘેર જતું રહેવાનું આપણે ફાઇનલી ગાઈ આપણે હવે ફોફા લઈને ઘેર આવી ગયા સુવાની તો તૈયાર થઈ ગઈ ભાઈ સુવાની ચાલ જવાનું હોય બાર નથી જવાનું હોય તો બેન આવ્યા નહીં તને લેવા છી ચાલ આવવા નહીં હાલ આવતો હશી હવે આવશે ને હાલ અત્યારે લેવા આવશે ને તને નોમ નહીં અત્યારે લેવા નહીં આવવાનું ને તો પછી તાન કોણ આવવાના છે બેન આવવા નહીં પાયલ બેન હા આ તો પછી તું જતી રહી આજ તો તાર રૂમાલ મળ્યા ને હું લાયા નહીં બેઠા હો બજારમાં હતા ને રૂમાલ હો એટલે કાલ લાયા રૂમાલ શું કીધું તો ફાઇનલી ગાય જવા તૈયાર થઈ ગયા બારબંધી જવા માટે બેન હવે લેવા આવ્યા જ છીએ હવે કારણ કે રૂમાલ તો મળ્યા ના બરોબર એની મમ્મી શીખે શું કરે બટાકા બફાઈ ગયા કે ના બફાઈ ગયો બટાકા બફાઈએ ચણા બફાઈ